તો ફાઇનલી કલ્કી મૂવી રિલીઝ થઈ ગયું છે અને આજે હું આ મૂવીનો રિવ્યુ કરવાનો છું. નમસ્તે મિત્રો, હું છું જયેશ પ્રજાપતિ અને આજે વાત કરીશું આપણે કલ્કી મૂવીની. શું આ મૂવીને થિયેટરમાં જઈને જોવું જોઈએ? આ મૂવીને 5 માંથી કેટલા સ્ટાર મળશે? અને આ મૂવીમાં VFX ટોપ લેવલનું છે કે નહીં? આ તમામ સવાલના જવાબ તમને મળશે. તો વાત કરીએ મૂવીની સ્ટોરીની, તો જેમ તમે ટ્રેલરમાં જોયું કે ગંગા નદી સમાપ્ત થાય છે અને કળિયુગ એના અંત તરફ આગળ વધે છે. લોકો પાસે પીવા માટે પાણી નથી અને ખાવા માટે ખોરાક નથી. સુપ્રીમ યાસ્કિન, જે આ મૂવીનો મેઇન વિલન છે, તેને આ દુનિયાના તમામ સ્ત્રોત એક કોમ્પ્લેક્સની અંદર એકત્ર કર્યા છે અને આ કોમ્પ્લેક્સમાં સામાન્ય માણસની એન્ટ્રી થઈ નહીં શકતી. તો પછી આ દુનિયાને બચાવવા માટે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર એટલે કે કલ્કીની જરૂરત છે. આ અવતારને જન્મ આપતી માતાનો રોલ દીપિકા પાદુકોણ નિભાવે છે. અને જો કે ભગવાનનો આ અવતાર દુનિયામાં આવવો ખૂબ જ જરૂરી છે, તે માટે આ ગર્ભવતી માતાને બચાવવા માટે અશ્વત્થામા, જેમનો રોલ અમિતાભ બચ્ચન નિભાવે છે, તે પ્રયાસ કરતા નજર પડે છે. સુપરસ્ટાર પ્રભાસની વાત કરું તો આ મૂવીમાં એમનો રોલ ખૂબ જ સસ્પેન્સ વાળો છે. મહાભારતની કથામાંથી કનેક્ટ થતું આ એક કેરેક્ટર છે, જે તમે જ્યારે મૂવી જોશો ત્યારે જ તમને ખબર પડશે. હવે મેઇન વાત કરું તો આ મૂવી 3 કલાકની છે, જેમાં ફર્સ્ટ હાફની વાત કરું તો સ્ટોરી એક બેઝ બનાવે છે જે તમને થોડીક બોરિંગ લાગી શકે છે, પણ સેકન્ડ હાફમાં સ્ટોરી થોડી સ્પીડ પકડે છે અને એ પછી મૂવી ક્યારે પતે છે એ ખબર જ નથી પડતી. આ મૂવીની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલે કે હું VFX ની વાત કરું તો પહેલી વખત તમને કોઈ એક ઇન્ડિયન મૂવી લાગશે જે હોલિવૂડના લેવલને ટક્કરનું છે. હું કંઈક મજાક નથી કરી રહ્યો. જ્યારે તમે આ મૂવી થિયેટરમાં જોવા જશો અને તમે આ મૂવીના VFX જોશો તો મૂવીના જે 3 કલાક છે એમાં અક્કલ જ કામ નહીં કરે. આવા પ્રકારના મૂવીને ખાસ થિયેટરમાં જઈને જ એક્સપિરિયન્સ કરવો જોઈએ. મૂવીમાં અમિતાભ બચ્ચન અને પ્રભાસનો રોલ ખૂબ જ ઇમ્પ્રેસિવ છે અને દીપિકાની પણ એક્ટિંગ ટોપ નોચ છે. મારા તરફથી આ મૂવીને 5 માંથી 5 સ્ટાર. બોલિવૂડમાં આવા ટોપ નોચ VFX વાળી બીજી કઈ મૂવી આવશે તેની સૌ કોઈ રાહ જોશે. બાકી આ રિવ્યુ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને અમારો કન્ટેન્ટ તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો.